તો જય માતાજી, જય મહાકાલ. તો આપણે જો બ્લોગ ચાલુ કરી દીધો છે. અહીંયા મૂકી દીધા છે ભાત અને આમાં મગ ચડી ગયા છે. તો ગાઈસ એવું થતું હશે કે મગ ભાત, પણ મગ ભાત છે ને અમારા ઘરે વધારે બને એ તો બરાબર છે ને. તો જો ભાત મૂકી દીધા છે અને કેવા ઉભરાવા માંડ્યા છે. થોડીક બારી ખોલું કામ. તો માટલું દેખાવે જેટલું સારું છે ને એટલું ઠંડુ પાણી નથી થતું. જીવનમાં બહુ છેતરાઈ જાય કે આપણે, તો એવું બધું છે ગાઈસ. અને વાસણ ચડાવવાના છે ને વાગી ગયા 11:30. બાકી આપણું કિચન એકદમ ક્લીન છે. ચમચો એમાં ને એમાં રહી ગયો પણ હાલશે. અને હવે છે ને હું લસણ લઈને બેસી ગઈ છું. જો બરાબર, આ લસણ આપણે ફોલવાનું છે 2 ગાંઠિયા. અને આટલા કપડાં સંકેલા છો, ધોયા આટલા, સંકેલ્યા આટલા. અને બીજા નંબરમાં કે મારી ચૂક પહેરવાની બાકી રહી ગઈ છે. તો ચાલો શુભ મુહૂર્તમાં પહેરી લઈએ. ખોવાઈ ગઈ લાગે, આમાં મળતી નથી ચૂકમાં. તો ગેસ મળી નહીં હો. આપણે ઘણી અંદર શોધખોળ કરી. જો ચકલા બિચારા ઉડી ગયા. કેવા પાણી પીવા માંડ આવ્યા હતા. ચોખા ને એવું બધું એને આપી દીધું છે. कमिंग सुन मेरा गार्डन अभी भी बहुत अच्छा है और मैं आप सबको एक चीज़ दिखा देती हूँ. आप लोग वीडियो में बने रहिए. અહીંયા જો ગ્લાસ મૂકી દીધા શરબતની. કાલ બનાવ્યું ને તો બધાને પીવડાવ્યું હતું. ટન 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 દેખો, બરાબર છે. આ જો આ વાયર એ તોડી નાખ્યો છે કપડાનો. પછી તો શું કરે, કાઢવું જ પડે. આખી થાંભલી હલાવી. અને જો આપણી ઘરે છે ને પલંગ, આ પલંગમાં છે ને એ ભાઈને વાહન ખરાબ થયું ને તો આપણી ઘરે ઉતારીને વહી ગયા છે. કેટલા બધા પલંગ છે જો. પછી આને પપ્પાને પૂછ્યું જસુને, એ કે અહીં મૂકવું તો વાંધો નહીં. તે કે વાંધો નહીં. તો ગણીને મૂકીને વહી ગયા છે. જો હળવા હળવા કુલ કુલ, ઠંડા ઠંડા કુલ કુલ છે ને મસ્ત. અને અહીંયા એટલા પડ્યા છે. માણસોને ઘરે એક પલંગમાં ચિંતા હોય. અને આપણે તો કાંઈ વાંધો જ નથી. ઘણા છે. લીંબુ ઘણા બધા ઉતાર્યા હજી છે લીંબુ. ક્યાંક દેખાય છે. એ તોડી લેશું. દેખાય એ ત્યાં મોટા થાય ને તો સારું. આ તોડી લો. અમારા ઘરે કાલે ગુજરીમાં બધા આવતા હોય કે નહીં, પણ આમ તો બને ત્યાં સુધી ન કરે. લીંબુ તોડે નહીં. પછી ખબર વગરના તોડીને વયા જાય તો ભગવાનને ખબર. જો આ બાજુ તે કોઈ યાદ નથી. કેટલા હોય. તો ગાઈસ લીંબુમાં છે ને એક ફાલ જાય ને એક ફાલ આવે, એક ફાલ જાય ને એક ફાલ આવે એવું છે. એટલું બધું કંઈ હવે બહુ છે નહીં આમાં. ઉપર બસ થોડાક છે એ જ. 1-2 તોડી લીધા. જે આવે ને રેવા નથી દેતા. બહુ માણસો પાક્કા થઈ ગયા છે, પાક્કા. થોડા હોય તોડી લઈએ આપણે. હાલો, ભાત મૂક્યા છે ને બળી જશે. તો વાદળા જેવું થાય ને તો ગમે આપણને. વાદળા થઈ ગયા છે. પાણી તો ક્યારે આવે એનું કંઈ નક્કી નહીં. ખબર નથી પાણી ક્યારે આવે. કપડાં ચોપડ્યા ધોવાના. હવે કામ નથી થતું.
हेलो लहसुन फूल ले ले, 2 नींबू लेके आ गए हम। देखो શું કહે છે ભાત તડકા ભાત પૂછો બહુ જ પડે છે તડકા તો બહુ છે પણ ગાઈઝ અમારે છે ને પાણીનું શાંતિ છે ને 2 હાથ ધોઈ લીધા હવે થોડું પાણી પી લઈએ શાંતિ છે પાણીની તો સારું એમ કે માણસોને પીવાનું પાણી વાપરવાનું નથી મળતું અહીં બેઠા બેઠા બોલી લઈએ તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 1:30 ને જો મસ્ત ક્લાઇમેટ્સ કેવું છે તડકા ફડકા જ છે તો અહીંયા જો મેં ચોખા નાખ્યા પણ ચકલા આવતા નથી ઝૂમ કરીને બતાવી દો જો બરાબર અને ક્યારનું જમી લીધું છે મગ ભાત બનાવ્યા તો બહુ અમે ખાયું મગ ભાત અને કોયલ એટલું સરસ બોલતી હતી ને તો કોયલ સાંભળવા માટે હું ગાઈસ અહીંયા આવી ગઈ પણ હું આવી ભેગી કોયલ બોલતી બંધ થઈ ગઈ જો બોલશે તો આજના બ્લોગમાં એનો આપણે વિડીયો ઉતારશું બાકી તો ખાટલો છે ને આજે ધોયો તો જો આખો પલંગ આ બધી પાટી સવારમાં હું ઉઠી ને તો એક કૂતરું અહીંયા સૂતું હતું એક અહીંયા સૂતું હતું બોલો કૂતરાનો એટલો બધો ત્રાસ છે ને કે વાત પૂછો માં પછી તો ધોવું પડે કારણ કે ગમે નહીં અને આ ખુરશી જો તપીને તૂટી જશે એટલે એવું બધું છે અને આ નળી કેમ આટો વીટો કરીને મૂકી દીધી છે તો મેં કીધું કૂતરા ઓલા સોરી શું વાત જો કોયલ કૂકું કરે જો બોલ બોલ ને એવું શું કરે છે બોલ ને એ બહુ મસ્ત ઘટાટો અરીઠાનું ઝાડ છે ગાઈસ અને એમાં અરીઠા જો કેટલો ફાલ મોર આવ્યું છે મોર નવા પાન ને બધું આવી ગયું છે નવો થઈ ગયો હમણાં બધું જો અમારી બિલ્લી નવી થઈ ગઈ લીમડો તો ઓલરેડી નવો હોય જ તો આવું બધું છે ગાઈસ અને મોજાય ધોવાના જો શું બોલ બાપા બોલ તને કોણ ના પાડે કાળી દેખાય છે હો થોડી બતાવું મને તો દેખાણી ઓય કાળી હા તને જ કહું છું બોલ જો ઉડી જો રહી સામે હા જો રહી ગઈ છે અહીંયા જો અહીંયા લે ખીજાઈ ગઈ બોલ કોણ નવરું તારી યારે બોલમાં કોઈ નવરું નથી બાપા કામના પાર નથી અને યુટ્યુબ ચેનલ શરૂ કરી હોય એટલે વિડીયો ઉતાર્યા વગર એ છૂટકો નહીં જો આપણી આ ટ્રીક છે કપડાં પલાળવા માટે હાથ તો છે ને આમ કામ કરીને 2 હાથ ગાઈસ એટલા બધા દુખે ને અને અહીંયા જો સોજો રહી છે તો મને અહીંયા હાડકામાં બહુ દુખે છે બહુ અતિશય દુખે ગાઈસ એવું બધું છે જો આમ આખો દિવસ 500 વખત આમ કસરત કર્યા કરું એવું છે હાડકું દુખે છે હાડકું અને હું તો રોજ એમ કહું કે મને છે ને ઓલું થયું હશે શું કહેવાય સોરી સાંધા દુખે ને એમ બધા આંગળીઓના આમ જ્યાં જોઈન્ટ હોય ને ત્યાં જ દુખે છે હવે ફળિયામાં જવાનું કારણ શું હતું કાંઈ યાદ રહેતું નથી ભગવાન બધું એ ભૂલાઈ જાય છે ક્યાંય જવું નથી હાલો હું તમને વાસણ બતાવું વાસણ પડ્યા છે અને મારો ક્રિસ્લો એસી કરીને સૂઈ ગયો છે અંદર વાસણ આમ જો આટલા વાસણ પહેલાં ચડાવી દઉં આટલા ચડાવીશ તો આ બધા અહીંયા મુકાશે ને જમીને બેસી ગઈ હતી કારણ કે હું જમી લઉં ને એટલે મને સીધું કામ કરવું ગમે જ નહીં મને જમી લઉં એટલે પહેલાં મોબાઈલ લઈને બેસવા જોઈએ કેટલી બોલે છો મસ્ત બહાર જાય તો બંધ કરી દે
હાલો એની પાછળ હેરાન થવા કરતાં